નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત તો ભાવનગરમાં ઘણી બધી સંસ્થાઓ સેવાના કામ સાથે જોડાયેલી છે, જેમાં માનવ સેવાથી લઈને પર્યાવરણની સેવા કરવામાં આવે છે। આવા જ એક ઉદ્દેશ સાથે એક કામ નેક કામના સ્લોગન હેઠળ નરેન્દ્રસિંહ છેલ્લા 4 વર્ષથી કામ કરી રહ્યા છે। કહેવાય છે કે છોડ વાવવો સહેલો છે, પરંતુ જેની માવજત કરવી એ અઘરી છે, તેવા પ્રકારનું જ કામ નરેન્દ્રસિંહ કરી રહ્યા છે। કોર્પોરેશન તેમજ અન્ય સંસ્થા છોડ વાવે છે અને તેની સાર સંભાળ માટે ટ્રી ગાર્ડ પણ લગાવે છે, પરંતુ જ્યારે છોડમાંથી ઝાડ થઈ જાય ત્યારે ટ્રી ગાર્ડની કોઈ જરૂર રહેતી નથી, અથવા તો એમ કહીએ કે ત્યાં સુધીમાં તેની હાલત ખરાબ થઈ ચૂકી હોય છે। આવા ખરાબ તથા રિપેર થાય તેવા ટ્રી ગાર્ડ નરેન્દ્રસિંહ લઈને સમારકામ કરી કલર કરી ફરી વપરાશમાં લેવાય તે બનાવી આપે છે, અને આ પાછળ તેઓ કોર્પોરેશન પાસેથી કોઈ પ્રકારનું મહેનતાણું લેતા નથી અને નવા રિપેર કરેલા ટ્રી ગાર્ડ ફરી મહાનગરપાલિકાને આપે છે। તેઓની સમાજ માટેની સરસ કામગીરીને ભાવનગર કમિશનર તેમજ શહેર પ્રમુખ દ્વારા બિરદાવવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। એક કામ નેક કામ અંતર્ગત અમને 3 વર્ષ પહેલાં એવો વિચાર આવેલો કે આ વેસ્ટમાંથી બેસ્ટ જે ટ્રી ગાર્ડ ઝાડ મોટા થઈ ગયા એની યારે ટ્રી ગાર્ડ હોય એને કાપીને એને ફરી વખત વેલ્ડિંગ કરીને કલર કરી બીજાને ફરી વખત ઉપયોગ થાય। એમાં એ પછી જ્યારે કમિશનર સાહેબના ધ્યાનમાં આવ્યું એટલે એમણે પણ અમને કોર્પોરેશનના અધિકારીઓએ ખૂબ સહયોગ કર્યો અને સાથ સહકાર રહ્યો, અને આ પ્રેરણા મને મુખ્ય રાજુભાઈ તમમાં અમે 3 વર્ષ પહેલાં શરૂ કરેલું। અમારા સંગઠનનો એમાં અમને ખૂબ સહયોગ રહ્યો અને કોર્પોરેશનનો ખાસ તો કમિશનર સાહેબે મારામાં 3 મહિનાથી ધ્યાન દીધું આમાં, એટલે લગભગ અમે 33 લાખ રૂપિયાના ટ્રી ગાર્ડ આમ ગણો ને નવા તો થાય એ અત્યારે અમારે 14 લાખમાં પડશે, અને એની સામે 5 લાખનો ભંગાર રિટર્ન થાય, એટલે મૂળ 9 લાખમાં 1500 ટ્રી ગાર્ડ થશે। અત્યારે અમે જે 101 ટ્રી ગાર્ડનું વિતરણ કરીએ રોજ એક કામ નેક કામ, અને કોર્પોરેશનના 1500 ટ્રી ગાર્ડ આવી રીતે તૈયાર કરવામાં આવ્યા।